ચાલો આપણે હવે ખોડિયાર માતાજીના મંદિરે જઈ અને જોવી મિત્રો ત્યાં જઈ અને જેસીબી આવી ગયું છે કે નથી આવી ગયું. હર હર મહાદેવ બધા મિત્રોને. મિત્રો આપણે આપણું ટ્રેક્ટર લઈને અમારે ખોડિયારમાંનું મંદિર છે ને ત્યાં જે તાસના ફેરા નાખવાના છે અને તાસના ફેરા નાખી અને પછી બધું ત્યાં લેવલ કરવાનું છે. એટલા માટે આપણે આપણું ટ્રેક્ટર લઈ અને ત્યાં જવાનું છે આપણે સેવામાં. તો કે અહીંયા કામમાં આપણે તો ખાલી ફેરા જ્યાંથી જેસીબી ભરી દઈએ ત્યાંથી જેસીબીથી ફેરો ભરાઈ જાય એટલે પછી આપણે ખોડિયાર માતાજીનું જે મંદિર છે ને ત્યાં લઈને જવાનું છે મિત્રો. તો આપણે ત્યાં જાવી અને જેસીબી ત્યાં આવી ગયું હોય તો આપણે જઈ અને ફેરા મંડવી ભરવા જેસીબી ભરી દઈએ એટલે આપણે ખોડિયાર માતાજીનું મંદિર અમારે ધાર ઉપર છે. તો ત્યાં ઊંચી ઢાળાન ઉપર આપણે જોયું છે આજે આપણું ટ્રેક્ટર ચડી શકે છે કે નથી ચડી શકતું. તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો. આપણે ખોડિયાર માતાજીનું જ્યાં મંદિર છે ને ત્યાં જવાનું છે આજે. તો ચાલો આપણે ત્યાં જાવી મિત્રો. તો ચાલો આપણે હવે ખોડિયાર માતાજીના મંદિરે જઈ અને જોવી મિત્રો ત્યાં જઈ અને જેસીબી આવી ગયું છે કે નથી આવી ગયું. જેસીબી આવ્યું હોય કે ન આવી ગયું આપણે ત્યાં જઈને આગળ જઈને ઊભા રહી જઈએ. તો આપણે ફાઇનલી અમારા ખોડિયાર માતાજીનું જ્યાં મંદિર છે ને ત્યાં આપણે પહોંચી ગયા છીએ. જો ફાઇનલી આપણી પહેલાં એક ટ્રેક્ટર આવી ગયું છે. આપણે પાછળ રહી ગયા છીએ. અહીંયા ઉપર આપણે જવાનું છે તો આપણે ત્યાં જઈએ. આપણે ફાઇનલી આપણે ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. આપણું ટ્રેક્ટર લઈને પાળિયાદનું રજવાડું આવી ગયું છે મિત્રો. આ અમારે ખોડિયારમાંનું મંદિર છે મિત્રો જે અમારા ખેતરની બાજુમાં છે મિત્રો. મારું ખેતર અહીંથી આ દિશામાં છે મિત્રો અને અહીંયા અમારા મંદિર છે. જો આપણું ટ્રેક્ટર પણ આવી ગયું છે. 2 ટ્રેક્ટર આવી ગયા છે અહીંયા. અને આ જગ્યા એ અમારે બધી સાફ સફાઈ કરી અને આ બધું લેવલ કરવાનું છે. એ માટે આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા છીએ અહીંયા. આ જગ્યાએ અમારે તાસ નાખી અને સારું કરવાનું છે અને માણસો પણ બધા આવવા માંડ્યા છે મિત્રો. જો આ એક નજારો છે જે નજારામાં જો અમારા ભાભા તડકાના તપી ગયા છે. એ કે તડકાના તમે અત્યારે આવો છો કે અહીંયા જો આવી અને ટાટા થાય છે પાણી પીને. અને અમારી જે આ દાદા ટ્રેક્ટરમાં બેઠા ને તે પણ તપી ગયા છે તડકાના. અને આપણે અહીં બધું સાફ સફાઈ કરવાનું છે. જેસીબી હાલ્યું આવે છે. પછી ખોડિયાર માતાના મંદિરે જો નાનો નાનો પણ બગીચો આપણે અહીંયા અમારા કાકા અને અમારા ભાઈઓ બધા આવે છે રોજ સાંજ અને સવારે આવી અને અહીંયા માતાના દર્શન કરે છે અને આ બધો બગીચાને પાણી પાય છે. જે આ ઘણો બધો બગીચો નાનો મોટો કરી નાખ્યો છે જે થોડાક વર્ષો પછી અહીંયા બહુ ઘટાદાર મોટા ઝાડવા થઈ જાય છે મિત્રો. ત્યારે આ અમારે ખોડિયાર માતાજીના મંદિરની કંઈક રોનક જ અલગ છે મિત્રો. જુઓ તમે. તો આપણે આ થાંભલા બધા આગળ લેવાના છે એટલે હાંકળ લેવા મોકલી દીધો છે. આપણા ટ્રેક્ટરથી આ થાંભલા આગળ લઈ અને આ ઊંચી ધાર રહીને ત્યાં મૂકવાના છે આ ગાડીની આગળ. એટલા માટે આપણે ટોચનની હાંકળ લેવા મોકલી દીધો છે. તો આપણે ટોચનની હાંકળ લેવા જવાની ના પાડી દીધી છે કારણ કે આપણી જે ટોપલિંગ રહી ને આ ટોપલિંગથી નથી આપણે થાંભલા જ્યાં લઈ જવા છે ત્યાં લઈને વ્યા જઈશું. તો આપણે આપણું આ ટ્રોલી છોડી નાખવી. તો આપણે ટ્રોલી છોડવા માટે નીચે વ્યાયા છીએ. ટ્રોલી છોડી નાખવી. ટ્રોલી છોડી નાખી છે
હવે જવાનું છે ધાર ઉપર આપણે. ધર એક બાજુ કાઢો. સાડી લે મેં ભરાઈ ગાડા વેડિયા ઉતરી ક્યાં મેકશો બે બાજુ કાઢને. તો આપણે આ થાંભલા મીન્યા સિવાય આગળ લેવા અને જેસીબી પણ આવી ગયું છે. જોવો તમે. ઊભો કરો ને, ઊભો કરો. તો આપણે થાંભલા હતા એટલે જો અહીં લઈ લીધા છે. 3 થાંભલા હતા. હવે આપણે આપણી ટ્રોલી પાછી જોડવાની છે. તો ચાલો આપણે ટ્રોલી જોડી લેવી.
ટ્રેક્ટર પણ આવી ગયું છે બીજું. તો આ ત્રીજું ટ્રેક્ટર આવી ગયું છે. ટ્રેક્ટરવાળા પણ બધા આવી ગયા છે. જે એક ટ્રેક્ટર આવવાનું છે. જેસીબી પણ આવી ગયું છે. આપણે ટ્રોલી જોડીવાળી છે. તો ચાલો હવે આપણે જ્યાં હતા ત્યાં પાછા ટ્રેક્ટર લઈને જવાનું છે. પણ આપણે અહીંયા ખાલી નથી જવાનું, ત્યાં ભરીને જવાનું છે. એટલે આપણે આના નીચે રેવી છીએ. જો જેસીબીની ઓકાત કરતાં પણ મોટો પાણો છે. એ પાણો જેસીબી વાળો આગળ નાખે છે મિત્રો. આપણે આપણું ટ્રેક્ટર અહીં મૂકી દીધું છે અને બીજા બે ટ્રેક્ટર ત્યાં ઉપર ધારે ચડી ગયા છે. તો જેસીબીની ઓકાત કરતાં પણ મોટો પાણો છે, છતાં પણ જેસીબી બળ સારું કરે છે. પણ જેસીબી મૌત થાય ના, અમારા ભાભા મૌત થાય પાણામાં. ને જેસીબીથી પાણો ન હલે અને અમારા ભાભાથી પાણો ન હલે, તોય બળ કરે ને. જો આપણું પાળિયાદનું રજવાડું જોવો, જે ફેરા ભરવાના છે એટલે જે વાટે છે. જે તો 3 ટ્રેક્ટર થયા છે, ચોથું ટ્રેક્ટર આવવાનું છે. જો 2 ટ્રેક્ટર ત્યાં ઉપર પડ્યા છે અને જેસીબી અહીંયા બધું લેવલ કરે છે. અમારા લાલભાઈ જો અહીંયા બેઠા. જે આપણે આ ટ્રેક્ટરનું મ્યુઝિક સિસ્ટમ બધું જે ફિટ કર્યું છે ને, તે મારા લાલભાઈએ કર્યું છે મિત્રો. એ પણ આવી ગયા છે અને જેસીબીએ બધું લેવલ કરવાનું કામ ચાલુ કરી દીધું છે. તો હવે ત્યાંની આવે છે મિત્રો, એટલા માટે અહીંયા ચોટીલા જવાનો અમારા રસ્તો છે. પગપાળા જે મિત્રો અહીંથી જતા હોય ને, તે બધા માટે અહીંયા કાઉન્ટર બનાવવાનું છે. એટલા માટે બધું અહીં લેવલ કરવાનું ચાલુ છે અને ઉપર આપણે ફેરા નાખવાના છે. તે બધું કામ આજે જ કરવાનું છે. તો આ હરખું થઈ જાય પછી આપણે ફેરા ફરવા જવાનું છે. તો અહીંયા જો બધું લેવલ સારું એવું કરી વાળ્યું છે. આ બાવળ કાઢવાનું બાકી છે, તો એ બાવળ કાઢી નાખીએ પછી આપણે જવાનું તાજ ભરવા. અને જો આપણા કાલવાળા દાદા પણ આવી ગયા છે. આ એમનું ટ્રેક્ટર પણ લઈને આવી ગયા. જો આ એમનું ટ્રેક્ટર છે. એમની ઉંમર જેટલું આ ટ્રેક્ટરની ઉંમર છે મિત્રો. એટલે એ દાદા પણ આવ્યા છે અહીંયા તાસ નખાવા. તો આ બાવળ નીકળી જાય પછી આપણે જવાનું છે બધાને તાસ ભરવા. એક આ ટ્રેક્ટર અને ઉપર 2 ટ્રેક્ટર પીડાય. તો અમારા કાકાના કહેવાયથી મેં બધું સારું કર્યું છે. આપણે તાસ ભરવાનું કરી દીધું ચાલુ. અને જો આપણા બધા ટ્રેક્ટર પણ હાલ્યા આવે છે. તો આપણું પાળિયાદનું રજવાડું પણ આવે છે અને એક ટ્રેક્ટર અહીંયા આવે છે અને એક ટ્રેક્ટર જે ત્યાં પીડ્યું છે અને અહીંયા કણ ભરવાનું ચાલુ કરી દીધું છે. આપણે ટ્રેક્ટર અહીં ઉપર રાખી દીધું છે. જે આ 2 ટ્રેક્ટર ભરાઈ જાય પછી આપણો વારો છે. અને હજી એક ટ્રેક્ટર જો ત્યાં આપણે ધાર ઉપર છે, એ ટ્રેક્ટર આવે છે. અને બીજા 2 અને એક આપણું આ 3 અને એક 4 ટ્રેક્ટર થઈ ગયા છે. 4 ટ્રેક્ટરથી આપણે ત્યાં ઉપર આપણે માટી નાખવાની છે અને નીચે પણ નાખવાની છે. જે આપણે કેન્ટીન માટે જ્યાં નીચે સારું કર્યું ને ત્યાં કણે આપણું ટ્રેક્ટર મીનું છે ભરાવા. જો એક ટ્રેક્ટર ભરાઈને વીવી ગયું અને આપણું ટ્રેક્ટર મીનું છે ભરાવા. ભરાઈ જાય પછી આપણે પણ ખાલી કરવાનું છે. આ ટ્રેક્ટર તો પાછું મરાય છે અને આપણું ટ્રેક્ટર ભરાય છે.
હા જો દાદા એટલા ગઢા છે ને તો જો ટ્રેક્ટર હાંકે ને ભાઈ. આ અમારા પૂર્વજોનો આ જો આ અમારા પૂર્વજો છે બધા. તો આમ છે તારે જો આપણે ઉપરથી માટી લેવાની છે, તાસ નથી લેવાનો, એટલે આપણે જેસીબી પાછું ફેરવાઈ નાખ્યું છે અને ટ્રેક્ટર બધાય એ સાઈડ લઈ જવાના છે. એ ટ્રેક્ટર જેસીબીને ઊભું રાખી અને ત્યાં આગળ ટ્રેક્ટર પાદરા સાઈડમાં રાખી અને પછી ટ્રેક્ટરને મૂકવાના છે. આપણે જે ટ્રેક્ટર ભરાવાના ચાલુ જ છે બધાય. તો અંધારું ઘણું થઈ ગયું છે તો એ જે આપણે તાસ ભરવાનો છે મિત્રો, એટલે આપણે ટ્રેક્ટર બંધ નથી કરવાના, છે ઘણું કામ બાકી છે. તો મિત્રો રાત થઈ ગઈ છે અને આપણે જો ફેરો ખાલી કરીને આવ્યા છીએ. જો તે પણ એક લાઇટ થાય ને ત્યાં કણે આપણે ખાલી કરતા હતા અત્યાર સુધી. અંધારું ઘણું બધું થઈ ગયું છે અને આપણો ફેરો ભરાવાનું ચાલુ છે અને હજે ફેરા કરવાના જ છે, હજે બંધ નથી કરી દીધું. ફેરા હજે ભરવાના જ છે આપણે, પણ હવે અંધારાના વિડીયો સારા નહીં આવે એટલા માટે આપણે વિડીયો આ સમાપન કરીએ છીએ. જો અંધારું થઈ ગયું છે, આપણો ભાઈબંધ પણ આવી ગયો છે, મારો સાથીદાર, અને ટ્રેક્ટર બધા જે ભરાવાના ચાલુ છે. આપણું જો પાળિયાદનું રજવાડું પણ જે આઈના લાઈનમાં ઊભું છે મિત્રો, અને એ જે આપણે લાખાભાઈનું ટ્રેક્ટર ભરાય છે, અને અમારે જે ઓલા દાદા હતા ને દાદાનું ટ્રેક્ટર જે જો ઊભું છે, અને એ જે મારું પણ લાઈનમાં પડ્યું છે મિત્રો. આપણો અંધારની સહેલો વારો છે, વારો આવે એટલે આપણે ટ્રેક્ટર ભરી અને એ જે નાખવાનો છે ઘણો બધો તાસ, તો ચાલુ જ છે આપણે નાખવાનું. જો અમારા ગઢા દાદાએ કરી દીધું એમનું ગઢું ટ્રેક્ટર ચાલુ જાય ને, પણ આમ જો પણ જોવાયની ફૂટી હોય એવું ટ્રેક્ટર હાંકે. બાકી રાત થઈ ગઈ છે, તો આપણે આવા રોજબરોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. સારું મિત્રો, જય જવાન, જય કિસાન.